माता की वंदे बहिनो। હાલોલમાં આજે 80મો સ્વાતંત્ર્ય પર્વ હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવવામાં આવ્યો. તાલુકા વહીવટીતંત્ર દ્વારા પાવાગઢના વડા તળાવ ખાતે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડા તળાવ ખાતે હાલોલ પ્રાંત અધિકારી જે.બી. પટેલના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા હતા. પોતાના સંબોધનમાં પ્રાંત અધિકારીએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર શહીદોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તાલુકા કક્ષાની ઉજવણીમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન પૂર્વે તાલુકા પોલીસ દ્વારા વિશેષ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાલોલ મામલતદાર કચેરી, નગરપાલિકા, તાલુકા પંચાયત કચેરી, તાલુકા અને રૂરલ પોલીસ મથક, પાવાગઢના ઐતિહાસિક કિલ્લા તેમજ સરકારી હોસ્પિટલ ખાતે પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. વિવિધ સરકારી કચેરીઓમાં યોજાયેલા કાર્યક્રમોમાં નગરજનોએ પણ ઉત્સાહભેર સહભાગી બની દેશભક્તિના રંગમાં રંગાઈ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.